સરપંચશ્રીએ અમારા ગામ માટે કોમ્યુનિટી હોલ બનાવ્યો છે, એના માટે માહિતી આજે ભાવેશભાઈ આપશે પૂરેપૂરી, અને તમને શું શું સુવિધા છે, કેવી વ્યવસ્થા થઈ છે, એ વિશે ભાવેશભાઈ તમને બે શબ્દ જણાવશે. હેલો દોસ્તો, નમસ્કાર. તો હું છું ચુડાસમા ભાવેશ. તો આજે અમારે નાની ફાફડી ગામનો કોમ્યુનિકેટર હોલ બનાવેલો છે. તો તમને એમાં શું શું સુવિધા છે અને સરપંચે શું સુવિધા કરી, મતલબમાં શું કામ કરેલું છે હું તમને બતાવું. તો આવો અંદર. આપણું ગ્રાઉન્ડ પહેલાં તો જોઈ લો. આ ગ્રાઉન્ડ જોઈ લો. અને બીજી વસ્તુ છે કે પાણીની સુવિધા માટે પાણીનું સ્ટેન્ડ બનાવેલું છે. પાણીનું સ્ટેન્ડ બનાવેલું છે. કોઈ પણ વ્યક્તિને છે ને કોઈ પણ વ્યક્તિને ક્યાંય બારોબાર જવાની જરૂર નથી. તે માટે સંડાસ બાથરૂમની પણ સુવિધા આપેલી છે. આ સરસ વસ્તુ બનાવેલા છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે ગ્રાઉન્ડની પણ સુવિધા એટલી બધી આપેલી છે કે આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. આ ગ્રાઉન્ડમાં એવી બધી સુવિધા છે કે કઈ વસ્તુની જરૂર પડતી નથી કે બહારથી લાવવું પડે. પાણી માટેનો સ્ટેન્ડ આવી ગયેલો છે, બાથરૂમ છે. અને અમારા સરપંચ શ્રી હર્ષિભાઈ, એની કામગીરી એવી છે કે જબરદસ્ત છે. તો આગળ તમને બતાવું તમને કે કોમ્યુનિકેટર હોલ કઈ રીતનો બન્યો, કેટલી સુવિધા છે અને કેવડો મોટો છે. અને તમે આ ગ્રાઉન્ડ પર જોઈ શકો છો. અને આગળ આપણે આ ગ્રાઉન્ડ છે, ફૂલ સુવિધા છે ભાઈ. અને સરપંચશ્રીનો કામગીરી ચાલુ જ છે ભાઈ. સુભાષભાઈ, અત્યારે કામગીરી ચાલુ જ છે સરપંચશ્રીની નિગરાની હેઠળ. આપણે આવીએ, મુલાકાત કરીએ. હાલો, તો સરપંચની મુલાકાત લઈએ. આપણા ગામના સરપંચ શ્રી સિંગર હર્ષિભાઈ. જય ભારત, ભારત માતા કી જય. જય જય શ્રી રામ. આ કોમિટી હોલ છે જે સંત રાજેશભાઈ સુડાસમાની ગ્રાન્ટમાં આપેલું છે. અને કોમિટી હોલના આગળનું આજે ગ્રાઉન્ડ બધા આટલું આપણા ગામની અંદર જે ગ્રાઉન્ડ મળેલું છે, તો તમને ગ્રાઉન્ડ બતાવી દઉં. બરાબર. હવે આ ગ્રાઉન્ડ જે કોઈ પણ કાર્ય હોય તો આપણે ગમે 2500-2000 માણસો આરામથી જમી લઈએ. આગળ આપણે કોમિટી હોલની અંદર આપણે પ્રવેશ કરીએ. હાલો, તો આપણે સરપંચ શ્રી બતાવે છે કોમ્યુનિકેટિવ હોલ કઈ રીતનો બનાવો અને શું શું સુવિધા આપણે પ્રાપ્ત થાય. આ કોમિટી હોલ પંખાનું કામ ચાલુ છે, બાકી કલર કામ પૂર્ણ થઈ ગયું છે. તો આ છે અમારો કોમ્યુનિકેશન હોલ ગામનો. તો હર્ષિભાઈ, મારું કહેવું એવું છે કે આ કામ ક્યારે પૂર્ણ થઈ જશે? આ બધા આ કામ આ બધું તો આમાં કેટલો સમય લાગશે? કેટલા બસ હવે 2 દિવસમાં પંખાનું કામ બાકી છે, કલર કામ પૂર્ણ થઈ જશે. આમાં સાફસૂફ કરી અને કામ આપણે પૂર્ણ થઈ જાય. આ આપણે માનવીય શ્રી સંત રાજેન્દ્ર સુડાસમાની ગ્રાન્ટમાંથી આ સોલો જે આપણે ગામની અંદર પાડવામાં આવેલો છે નાની ફાફડી ગામમાં. તો આ ગામમાં 5-6 મહિનાથી લગાતાર અમે ધનથી નાની ફાફડી ગામના હું સરપંચ તરીકે અને મારા પંચાયત બોડી દ્વારા મારા પંચાયત બોડીના જે સભ્યો છે એ બધાનો મને ખૂબ સપોર્ટ હોવાથી મારા 2 ગામની અંદર હું કામ બહુ મજબૂતથી કરું છું. મારા ગામના યુવાનો અને વડીલો અને બધાનો સાથ સહકાર મને બહુ ખૂબ સારો છે. તો આ રીતે મારા યુવાનો વડીલો અને મારા પંચાયત બોડીના જે સભ્યો છે મને સાથ સહકાર આપે છે. ત્યારે મજબૂતથી આ 2 ગામની અંદર હું એવા વિકાસના કામ કરું છું. એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું કે આ રીતે આપણા ગામનો વિકાસ થાય, 2 ગામનો. અને આ રીતથી જ આપણે આપણા ગામના યુવાનો વડીલો બધાને સાથ સહકાર આપે કે આપણા યુવાનો ભણી ગણીને આગળ વધે, આપણા ગામના અંદર રોજગાર માટે યુવાઓ પણ જે જાગૃત બને એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું. તો આ સોરો આપણા ગામની અંદર વિશાળ જગ્યામાં આપણે બનાવ્યો છે. તો આ સાથે સાથે આપણે જે સોરાની આગળ જે ગ્રાઉન્ડનું જે બન્યું છે, આપણે ગ્રાઉન્ડની જગ્યા મળી છે, બહુ સરસ મળી છે. એટલી જગ્યા મળી છે. અને આમાં કોઈ પણ પ્રસંગ શાંતિથી જળવાઈ રહે એવું જગ્યા પણ છે. આવી બહુ વિશાળ જગ્યા આપણે છે. તો હું આવી આ રીતથી આપણા ગામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું.